હેલો એવરીવન, કેમ છો? સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાને ખબર જ છે કે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ। તો વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ વર્ષે વિદ્યાર્થી મિત્રો કુલ ઉમેદવાર એટલે કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો 3,74,705 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। અને વાત કરી લે વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે 91.92% આવેલું છે વિદ્યાર્થી મિત્રો। કેટલું? 91.92%। તો વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે 100 જણાએ જ્યારે પરીક્ષા બેસે ત્યારે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 7 થી 9 જણા ફેલ થયા છે। માત્ર 9 જણા ફેલ થઈ શકાય એવું કહી શકાય છે। તો એનો મતલબ કે આ વર્ષે ગત વર્ષ કરતાં એકદમ વધુ રિઝલ્ટ બહાર આવ્યું છે, એકદમ વધુ રિઝલ્ટ કહી શકાય। એનો મતલબ કે હવે કોમ્પિટિશન ખૂબ જ વધવાની છે। 91.92% રિઝલ્ટ આવ્યું છે, ખૂબ જ સારી વાત કહી શકાય। પણ કોમ્પિટિશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક બહુ સારું ન કહેવાય, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસક્રમમાં કોલેજમાં આવશે, ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ માટે કોશિશની વ્યવસ્થા કરવી પડશે અને કોમ્પિટિશન હાઈ લેવલે જવાનું છે વિદ્યાર્થી મિત્રો। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ જગ્યા ઉપર કેટલા યવન છે અને કઈ રીતે કયા વિદ્યાર્થીઓએ બાજી મારી છે, ડંકો વગાડ્યો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો એકદમ, કારણ કે બહુ વધારે જ સારું એવું પરિણામ ડિક્લેર થઈ ગયું છે। તો જોઈએ તો અહીં જોઈ શકો છો માર્ચ 2015માં રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ કેટલું રહ્યું હતું તો કહી શકાય છે 63 જેટલા, અને અત્યારે તમે જોઈ શકો છો 91.93%। તો ગત વર્ષની સરખામણીએ આ એક વર્ષમાં 100% પરિણામ આવ્યું હતું માર્ચ 2021। તઈ તો કોરોના હતો, જે કોરોના કાળમાં જે બધાને પાસ કરી દેવાના હતા, એટલે એ ધ્યાનમાં નથી લેવાનું। પરંતુ ગત વર્ષ કરતાં તમે જોઈ શકો છો ખૂબ જ વધારે પરિણામ આવી ગયું છે, અને સાથે સાથે કોમ્પિટિશન પણ હાઈ લેવલ પર જવાની છે। અહીં તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ A1 ગ્રેડ પર મેળવવાની યાદી 23,000 છે, જોઈ શકો છો કુલ, એમાંથી 340 A1 છે। રાજકોટમાં તમે જોઈ શકો છો 889 A1 છે। પાટણ, નવસારી તમે જોઈ શકો છો। સુરતની અંદર વાત કરીએ તો 1,703 જણ વ્યક્તિઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી લીધો છે। તો આ બહુ સારી વાત કહી શકાય છે, પરંતુ કોમ્પિટિશન હવે વિદ્યાર્થીઓ તો હાઈ લેવલે થવાનું છે। એટલા માટે જો તમે કોલેજ સિલેક્ટ કરવાના હો તો કોલેજ એવો કોર્સિસ પસંદ કરજો, એવી ડિગ્રી પસંદ કરજો કે જેથી તમને ભવિષ્યમાં એકદમ મદદરૂપ બને વિદ્યાર્થી મિત્રો। અને આ જે રિઝલ્ટ આવ્યું છે ખૂબ જ વધુ રિઝલ્ટ કહી શકાય છે, જે બોર્ડની સરખામણીએ વાત કરીએ ત્યારે। અને હવે આપણે 91.92% પરિણામ આવ્યું છે, તો સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એવું કહી શકાય છે, બધા। માત્ર જો તમે લખીને આવ્યા હો તો પણ તમે પાસ, ઓકે। એટલે આ વખતે રિઝલ્ટ ખૂબ જ સારું કહી શકાય છે, પરંતુ કોમ્પિટિશનની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ સારું ન કહેવાય। તો તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે પ્લીઝ નીચે મને કોમેન્ટ કરજો। કોઈ ક્વેરી હોય તો પણ કોમેન્ટ કરજો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।